નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1ની અંદર પ્રશ્ન નંબર 5થી લઈને પ્રશ્ન નંબર 8 સુધીના તમામ દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 5 આપેલો છે. નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના અવયવોને ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. જેમાં પહેલો દાખલો છે 648. તો સૌપ્રથમ આપણે 648ના આ રીતે ભાગ પાડી દઈશું અને હવે જેમ આની આગળના વિડીયોમાં આપણે જોયું હતું 648 બરાબર આ જે અવયવો આવ્યા છે તે ગુણાકારમાં લખી દઈશું. એટલે કે અહીં આપણે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ત્યારબાદ ગુણાકારમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે તમે જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે શું કહેવાશે? 2ની 3 ઘાત. ત્યારબાદ ગુણાકારમાં આ 3નો ગુણાકાર છે 4 વખત, 3ની 4 ઘાત. તો આ થઈ ગયા અવિભાજ્ય અવયવો અને તેને ઘાત સ્વરૂપે આપણે દર્શાવી દીધું છે. ત્યારબાદ દાખલા નંબર 2 છે 405. તો 405ના આપણે ભાગ પાડી દીધા છે. તો અહીં આપણે લખીશું 3નો ગુણાકાર 4 વખત અને ગુણાકારમાં છે 5. હવે આને ઘાત સ્વરૂપે દર્શાવીએ તો 3નો ગુણાકાર 4 વખત છે તો લખીશું 3ની 4 ઘાત અને ગુણ્યા 5 એમના એમ રાખીશું. હવે આગળ દાખલા નંબર 3 છે 540. તો સૌથી પહેલા આપણે 540ના ભાગ પાડી દઈશું. હવે આ ભાગને અહીં લખીશું તો 3નો ગુણાકાર 3 વખત, ત્યારબાદ 2નો ગુણાકાર 2 વખત અને 1 વખત 5નો ગુણાકાર. હવે આને ઘાત સ્વરૂપે લખીએ તો 3નો ગુણાકાર 3 વખત છે એટલે 3ની 3 ઘાત ગુણ્યા 2નો ગુણાકાર 2 વખત છે એટલે 2ની 2 ઘાત ગુણ્યા 5 આવી જશે. ત્યારબાદ ચોથો દાખલો છે 3600. તો સૌથી પહેલા આપણે 3600ના ભાગ પાડી લઈશું. હવે ગુણાકારમાં લખી દઈએ તો સૌથી પહેલા 2નો ગુણાકાર આવશે 4 વખત, ત્યારબાદ 3નો ગુણાકાર 2 વખત અને 5નો ગુણાકાર 2 વખત. હવે ઘાત સ્વરૂપે લખીએ તો જુઓ 2નો ગુણાકાર કેટલી વખત છે? 4 વખત. તો અહીં આવશે 2ની 4 ઘાત ગુણ્યા 3નો ગુણાકાર છે 2 વખત એટલે કે 3ની 2 ઘાત ગુણ્યા 5નો ગુણાકાર પણ 2 વખત એટલે કે 5ની 2 ઘાત. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. જેમાં આપણને કહ્યું છે સાદુરૂપ આપો. જેનો પહેલો દાખલો 2 ગુણ્યા 10ની 3 ઘાત. તો સૌથી પહેલા 2 લખીએ, ત્યારબાદ ગુણાકારમાં 10ની 3 ઘાત એટલે થશે 1000. તો આટલે આવશે 1000 અને 2 ગુણ્યા 1000 કરીશું તો આપણને જવાબ મળશે 2000. ત્યારબાદ બીજો દાખલો 7નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ. તો 7નો વર્ગ 49 ગુણ્યા 2નો વર્ગ આપણને મળશે 4. હવે 49 ગુણ્યા 4 કરીશું એટલે આપણને મળશે 196. ત્યારબાદ ત્રીજો દાખલો 2ની 3 ઘાત એટલે કે 8 ગુણ્યા 5. હવે 8 50 40 આપણને આવડે છે. ત્યારબાદ 3 ગુણ્યા 4ની 4 ઘાત. તો 3 ગુણ્યા 4ની 4 ઘાત એટલે 256. હવે આ બેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 768. ત્યારબાદ પાંચમો દાખલો જુઓ 0 ગુણ્યા 10ની 2 ઘાત. હવે 0 વડે કોઈ પણ સંખ્યા ગુણીએ તો જવાબ તો કેટલો આવશે? 0 જ આવશે. હવે દાખલા નંબર 6 જોઈએ 5ની 2 ઘાત એટલે 25
ગુણ્યા 3 ની 3 ઘાત એટલે કે 27. તો આપણે 25 ગુણ્યા 27 કરીશું તો આપણને જવાબ મળશે 675. હવે 2 ની 4 ઘાત એટલે આપણને મળશે 16 ગુણ્યા 3 ની 2 ઘાત એટલે કે 9 અને 16 ગુણ્યા 9 એટલે કે 144. ત્યારબાદ 3 ની 2 ઘાત એટલે 9 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 1 ની પાછળ 4 શૂન્ય આવશે એટલે કે 10,000. 10,000 ગુણ્યા 9 એટલે કે 90,000. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 7 જોઈએ, જેમાં પણ આપણને કહ્યું છે સાદુરૂપ આપો. જેનો પ્રથમ દાખલો -4 ની 3 ઘાત. તો આપણે લખીએ -4 ગુણ્યા -4 ગુણ્યા -4. હવે આનો ગુણાકાર કરીએ તો ચોગું ચોગું 16, 16 ચોક 64. તો આટલે આવશે 64. હવે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, તો આનો જવાબ આવશે -64. હવે આપણે ડાયરેક્ટ કરીશું. બીજો દાખલો છે -3 ગુણ્યા -2 ની 3 ઘાત. તો -3 એમના એમ ગુણ્યા -2 ની 3 ઘાત એટલે થશે -8. હવે 8 તરી 24 અને માઇનસ માઇનસ પ્લસ થશે એટલે જવાબ આવશે +24. ત્યારબાદ -3 ની 2 ઘાત એટલે કે બનશે 9 ગુણ્યા -5 ની 2 ઘાત એટલે બનશે 25 અને 25 નવા 225. ત્યારબાદ -2 ની 3 ઘાત એટલે કે -8 ગુણ્યા -10 ની 3 ઘાત એટલે કે -1000. આ બેનો ગુણાકાર થશે 8000 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. નીચેની સંખ્યાઓની સરખામણી કરો. જેમાં પહેલો દાખલો છે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત અને 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત. તો આવા દાખલામાં આપણે જે 10ની ઘાતો આપેલી છે તે સરખી કરીશું. તો સૌથી પહેલા જુઓ, અહીં 10ની 12 ઘાત છે તો આટલે આપણે લખી શકીએ 2.7 ગુણ્યા 10ની 8 ઘાત. હજુ 8માં જો આપણે 4 ઉમેરીશું એટલે બનશે 10ની 12 ઘાત. તો જુઓ, આનું સાદુરૂપ આવી ગયું, આવી રહ્યું. એવી જ રીતે નીચે લખી દઈએ 1.5 ગુણ્યા 10ની 8 ઘાત. હવે જુઓ, 10ની 8 ઘાત તો બંનેમાં કેવી છે? સરખી જ. હવે 1.5 કરતાં 2.7 ગુણ્યા 10ની 4 કેવી કહેવાય? બહુ જ મોટી કહેવાય. તો આ પહેલી સંખ્યા હતી તે કેવી હશે? મોટી. તો આપણે લખી દઈએ 2.7 ગુણ્યા 10ની 12 ઘાત ગ્રેટર ધેન 1.5 ગુણ્યા 10ની 8 ઘાત. ત્યારબાદ આમાં જુઓ, તો આમાં તો ડાયરેક્ટ ખબર પડી જ જાય છે કે 4 છે એ 3 કરતાં કેવા છે? મોટા. પરંતુ જે 10ની 4 ઘાત છે એ 10ની 17 ઘાત કરતાં કેવી છે? નાની. તો 10ની 17 ઘાત કેવી હશે? મોટી. તો આ સંખ્યા કેવી થશે? મોટી થશે. તો આટલે આપણે લખી દઈએ 4 ગુણ્યા 10ની 4 ઘાત લેસ ધેન 3 ગુણ્યા 10ની 17 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 11.1ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.